નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જી. મિત્રો, અત્યારે હાલ આઈપીએલ અને તમામ મેચો અત્યારે હાલ રસાકસી પૂર્ણ થઈ રહી છે અને લોકો તેને માણી પણ રહ્યા છે. પરંતુ આ બધી વાતો વચ્ચે અનેક ખેલાડીઓએ પોતાની પ્રતિભા દર્શાવી છે, પણ એક એવા ખેલાડીની વાત કરવી છે જે અત્યારે હાલ તો દેશ અને દુનિયામાં પોતાનું ધ્યાન ખેંચાઈ રહ્યું છે અને જેનું નામ છે વૈભવ સૂર્યવંશી. માત્ર 15 વર્ષની ઉંમરે આ ખેલાડીએ પોતાનો દબદબો યથાવત રાખ્યો છે અને ક્રિકેટ અને રમતગમતના જે પત્રકારો છે, પંડિતો છે, તેમને ચર્ચા કરવા મજબૂર કરેલા છે કે આ ખેલાડીને ભારતીય ટીમમાં એટલે કે ટીમ ઇન્ડિયામાં સ્થાન મળવું જોઈએ કે નહીં. ઉંમર ભલે નાની હોય પરંતુ સપના ખૂબ ઊંચા છે. મારી સાથે મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકાર અજયભાઈ મોતીવાલા જોડાયેલા છે. તેઓ રમતગમત અને સ્પોર્ટ્સ પર ખૂબ સુંદર રીતે પોતાનું આલેખન રજૂ કરે છે. અજયભાઈ, સ્વાગત છે આપનું. નમસ્તે. અજયભાઈ, ફક્ત એક જ નામ ચાલી રહ્યું છે આઈપીએલમાં અને તે નામ છે વૈભવ સૂર્યવંશી. બસ હમણાં આઈપીએલ ની શરૂઆતના આગલે દિવસે જ એને 15મા વર્ષમાં પ્રવેશ કર્યો અને આઈપીએલ ને જરાક બાજુ પર રાખીને ટીમ ઇન્ડિયામાં એનો સમાવેશ થઈ શકે કે નહીં એની ચર્ચા વેગ પકડ્યો છે. અને સ્વાભાવિક છે કે એ જ અત્યારે કેન્દ્ર સ્થાને છે. ગયા વર્ષે આઈપીએલમાં તેણે 35 બોલમાં જે ફાસ્ટેસ્ટ સેન્ચુરી કરી હતી અને યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. આ વખતે પણ તેણે ઘણા ધમાકા કર્યા છે. જસપ્રીત બુમરાહની સામે પહેલી જ વખત તે રમ્યો અને એના પહેલા જ બોલમાં તેણે સિક્સર ફટકારી. એ ઓવરમાં 2 સિક્સર એને ફટકારી અને ક્રિકેટ પંડિતોને વિચારતા કરી દીધા. એના પરથી જ વધુ ચર્ચા થવા લાગી છે કે હવે તો વૈભવને ટીમ ઇન્ડિયામાં સમાવી જ લેવો જોઈએ. આઈપીએલ પૂરી થાય એટલે તેને તરત જ જાહેરાત કરી દેવી જોઈએ કે હી વિલ બી ઇન ધ ઇન્ડિયન ટીમ. T20 હોય કે વન ડે ફોર્મેટ હોય એવું છે. જી અજયભાઈ, આ આખી ચર્ચાઓ વચ્ચે વૈભવ સૂર્યવંશીની થોડીક વાત આપણા દર્શક મિત્રોને આપણે કરીશું, ત્યાર પછી એ મૂળ મુદ્દા ઉપર આવીશું. તો ભૂતકાળમાં આપે જે 14 વર્ષની ઉંમરે તેમણે જે સદી ફટકારેલી, ત્યાર પછી વડાપ્રધાને પણ તેમની આ સિદ્ધિને બિરદાવી હતી. તે પણ લોકોએ જોયું હતું. ત્યાર પછી દેશ દુનિયાના મહાન ક્રિકેટરોએ પણ આ ખેલાડીને એક નોંધ લીધી કે આ ખેલાડી જે છે તે કદાચ આવનારા સમયમાં ટીમ ઇન્ડિયા માટે કાઠું કાઢશે. આઈપીએલમાં અને અન્ય મેચોમાં તો તે પોતાનું પ્રદર્શન ખૂબ સરસ રીતે કરી રહ્યા છે, પરંતુ જ્યારે ચર્ચા ટીમ ઇન્ડિયામાં સમાવવાની થાય ત્યારે તેની સિદ્ધિઓ વિશે પણ દર્શક મિત્રોને જણાવીશું. થોડી હાઇલાઇટ્સ આપી દઈશું કે આ ખેલાડીમાં કેટલો દમ છે. હા, એટલે આઈપીએલ માં રાજસ્થાન રોયલ્સ વતી તો તે ચમકી જ રહ્યો છે. ગયા વર્ષથી તેને રાજસ્થાનના ફ્રેન્ચાઇઝીએ 1 કરોડ ને 10 લાખમાં ખરીદ્યો છે, પણ તે આ ફ્રેન્ચાઇઝીને અને ટીમને માની લઈએ કે 10 કરોડ જેટલું વળતર આપી રહ્યો છે. વૈભવ આટલી નાની ઉંમરે જે પ્રભાવ પાડી રહ્યો છે એને લીધે એને પોતાને તો ફાયદો થઈ જ રહ્યો છે, પણ ટીમને પણ એ ઘણો લાભ અપાવી રહ્યો છે. અને આ વખતે રાજસ્થાનની ટીમ ઘણી આગળ છે, ઉપરના સ્થાને છે. તાજેતરમાં વૈભવે અંડર-19 વર્લ્ડ કપ જે ભારતે હમણાં જીત્યો આયુષ મહાત્રેની કેપ્ટનસીમાં, એમાં પણ વૈભવનું યોગદાન બહુ સારું હતું અને ત્યારથી જ તેને ભારતીય ટીમમાં મેઇન જે નેશનલ ટીમ છે એમાં સમાવવાની વાતો થવા લાગી હતી. અને હવે તો આઈપીએલમાં પણ તેણે ધાર્યા મુજબ પરફોર્મ કરવાની શરૂઆત કરી દીધી છે. એટલે એ 1-2 મહિનામાં ટીમ ઇન્ડિયામાં જોવા મળશે. પછી ભલે કેપ્ટન સૂર્યકુમાર યાદવ હોય કે બીજું હોય, શુભમન ગિલ હોય, પણ એની અંડર વૈભવ સૂર્યવંશી જોવા મળશે એવું માની શકાય.
જી અજયભાઈ, દરેકની ઈચ્છા એવી છે કે આ યુવા ક્રિકેટર આપણી ટીમ ઇન્ડિયામાં સમાવેશ થાય અને ધુઆધાર પોતાના પ્રદર્શન સાથે તે દેશ દુનિયામાં ડંકો વગાડે, પરંતુ સવાલો એવા થઈ રહ્યા છે, તેના જવાબો પણ આવી રહ્યા છે, આકાંક્ષાઓ ખૂબ હોય ત્યારે વૈભવને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની જો તક મળે તો ખરેખર તેની ટેલેન્ટ બહાર આવશે કે પછી માનસિક દબાણ હેઠળ કંઈક ગુમાવશે? સવાલો તો અનેક થઈ રહ્યા છે. હા, સાચી વાત છે. આટલી નાની ઉંમરે કોઈને ટેલેન્ટેડ પ્લેયરને ટીમમાં સમાવવાની નો સમય આવવાનો હોય ત્યારે સવાલો મનમાં થાય જ, સ્વાભાવિક છે કે એને ટીમમાં સામેલ કરવો એના હિતમાં છે, ટીમના હિતમાં છે, ભારતીય ક્રિકેટના હિતમાં છે કે નહીં. આપણે જોઈએ કે સચિન તેંડુલકરે 1989માં 16 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. વૈભવ અત્યારે 15 વર્ષનો છે. કહેવત છે ને કે ઇતિહાસનું પુનરાવર્તન તો થતું જ હોય છે અને રેકોર્ડ તો તૂટવા માટે જ બનેલા હોય છે. ક્યારેક કોઈક ને કોઈનો રેકોર્ડ તોડી નાખે છે. એમ વૈભવ જો 15મા વર્ષે અત્યારે ડેબ્યુ કરશે તો સચિન તેંડુલકરનો રેકોર્ડ જે 37 વર્ષ જૂનો વિક્રમ છે એ તૂટશે અને વૈભવને પોતાની વધુ ટેલેન્ટ બહાર લાવવાની તક મળશે. સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હોય એટલે IPL થી અલગ ફલક હોય, એના પર તેણે અલગ રીતે પરફોર્મ કરવું પડશે. ઇન્ટરનેશનલ ખેલાડીઓ સામે એણે મેદાન પર ટકી રહેવું પડશે. IPL અલગ વાત છે કે એમાં કોઈ બોલર 4 ઓવર બોલિંગ કરે કે પોતાના દેશનો જ હોય કે બીજા દેશનો હોય, પણ જ્યારે T20 ઇન્ટરનેશનલની વાત આવે ત્યારે વિદેશી ખેલાડી, એ લોકોની વ્યૂહરચના અલગ હોય, પીચ ડિફરન્ટ હોય, પ્રેક્ષકો વિદેશી ગ્રાઉન્ડ પર જો રમાતી હોય મેચ તો ત્યાંના પ્રેક્ષકોની વચ્ચે તેણે પરફોર્મ કરવાનું હોય છે. એટલે આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખતા તેણે પોતાની ટેલેન્ટ જે અત્યારે બહાર લાવી રહ્યો છે એ જ રીતે બહાર લાવવાનો પ્રયત્ન ત્યાં કરવો પડશે. IPL પછી આપણે અફઘાનિસ્તાન સામે રમવાનું છે ઘર આંગણે, પણ પછી આયર્લેન્ડ જવાનું છે અને પછી ઇંગ્લેન્ડ જવાનું છે. એ વિદેશી પ્રવાસમાં જો એને સમાવવામાં આવશે ટીમમાં તો ત્યારે એની ટેલેન્ટની કસોટી થશે. જી, અને આ જે આયર્લેન્ડ હોય કે અફઘાનિસ્તાન હોય કે ઇંગ્લેન્ડ પ્રવાસ હોય, પરંતુ છે તો વિદેશની ધરતી, અને જ્યારે આ વિદેશની ધરતી પર એક રમવાનો મોકો મળે અને જ્યાં સુધી પોતે ડોમેસ્ટિક મેચ રમી રહ્યા હોય, ઘરની પીચ અલગ છે, અલગ અલગ રાજ્યો અને શહેરોની પીચ અલગ હોય છે, વાતાવરણ અલગ હોય છે, ત્યારે ઇન્ટરનેશનલ ખેલાડીઓ અને ઇન્ટરનેશનલ નિષ્ણાતો વૈભવ સૂર્યવંશી પર નજર ચોક્કસ રાખી રહ્યા છે. તો તેમના નિવેદન પણ આવ્યા હશે. કોઈ મહાન ખેલાડી અથવા કોઈ વિશ્લેષકનું નિવેદન આવ્યું છે ખરું? હા, છે, ઘણા છે. આપણા દિગ્ગજ ખેલાડીઓ છે, અનિલ કુંબલે છે, રવિચંદ્રન અશ્વિન છે, પેસ બોલર આપણા જૂના ઇરફાન પઠાણ છે વડોદરાના. અને એમાં એવું છે કે વૈભવને અંડર 19 ટીમ વતી તો ઘણું રમ્યો છે, વિદેશી પીચ પર પણ રમ્યો છે, એટલે એને વિદેશમાં રમવાનો અનુભવ તો ઘણો છે. પરંતુ એકવાર નેશનલ ટીમમાં જે ઇન્ડિયાની મેઇન ટીમ કહેવાશે એના વતી રમશે ત્યારે થોડું એણે પોતાનો અપ્રોચ બદલવો પડશે. પહેલા બોલથી છગ્ગો મારવાની આદત એણે થોડી સાઈડમાં રાખવી પડશે, કારણ કે આંતરરાષ્ટ્રીય ફલક પર તક મળે અને એને ઝડપી લેવા માટે તેણે એ રીતનો અભિગમ રાખવો પડશે. હવે અનિલ કુંબલે, આપણા મહાન સ્પિનર, એમણે ખૂબ સરસ કહ્યું છે કે તેંડુલકર 16 વર્ષની ઉંમરે
ડેબ્યુ કર્યું હતું. અને વૈભવની 15 વર્ષની ઉંમર છે. સચિન ત્યારે 16 વર્ષની ઉંમરની પહેલા જ સેન્ચુરીઓ ફટકારતો હતો. ડોમેસ્ટિક ક્રિકેટ છે, બીજી નાની મેચો, એમાં લોકલ મેચીસ, એમાં એટલે એને સેન્ચુરી ફટકારવાની આદત 14-15 વર્ષની ઉંમરથી જ હતી સચિનને. અને એવું જ કામ અત્યારે વૈભવ કરી રહ્યો છે. એટલે એમાં ખાસ બંને વચ્ચે કંઈ ફરક નથી. વૈભવને અત્યારે તક આપવામાં આવે ભારત વતી તો એમાં ખોટું નથી. એને સૂર્યવંશી સૂરજ કહી શકાય, અને એમાં એને તક અપાય તો સારી વાત છે. રવિચંદ્રન અશ્વિનનું માનવું થોડું અલગ છે કે વૈભવને અત્યારે 15 વર્ષની ઉંમરે રમવા મોકલવો આંતરરાષ્ટ્રીય મેચમાં, તો એના પર થોડો બોજ આવી શકે અને એમાં એની ટેલેન્ટ કદાચ દબાઈ શકે અને આગળ જતા એને અસર થઈ શકે. એને માટે થોડી એને હજી રાહ જોવી જોઈએ. અને વધુ ને વધુ ડોમેસ્ટિક મેચો, 1-2 વર્ષ IPLમાં રમે, ત્યારે એ થોડો ઘડાશે ને પછી એને આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકવો જોઈએ. તો એ કદાચ એના અને ભારતીય ક્રિકેટના હિતમાં રહેશે એવું એનું માનવું છે અશ્વિનનું. લલિત મોદી, જે આપણા IPLના ભૂતપૂર્વ કમિશનર, કહે છે કે એમના તો માનવામાં નથી આવતું કે 14-15 વર્ષની ઉંમરે કોઈ ખેલાડી આટલું ધમાકેદાર રમી શકે, અને પણ ઇન્ટરનેશનલ જે બોલિંગમાં જે દિગ્ગજ કહેવાય એવા બોલર્સ સામે, બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ એવા બોલર્સની સામે. એટલે એને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ અત્યારે જો મોકલવામાં આવે તો એ આવું જ રમી શકે એવું એમનું માનવું છે. માઇકલ વોન, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન, કહે છે કે અપેક્ષાનો બોજ એના પર આવી પડશે ઇન્ટરનેશનલમાં રમશે તો, એટલે થોડી રાહ જોવી જોઈએ. ઇરફાન પઠાણ કહે છે કે એમાં કંઈ ખોટું નથી કે વૈભવને 15 વર્ષની ઉંમરે જો કમાલ બતાવી રહ્યો હોય IPLમાં, તો ઇન્ટરનેશનલમાં પણ એ રમી શકે. કે એનામાં જે આત્મવિશ્વાસ જોવા મળ્યો છે ને, એના પરથી કહી શકાય કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તે પરફોર્મ કરશે સારું. એને બીજા પણ હજી સૂચનો અને મંતવ્યો લગભગ દરરોજ આવી રહ્યા છે. જી, એક વાત તો ચોક્કસ છે કે ક્રિકેટ પ્રેમીઓની અપેક્ષાઓ, ક્રિકેટના જાણકાર અને પંડિતો અને આપ જેવા વરિષ્ઠ પત્રકાર, આ તમામ લોકોનું એક વાત તો અથવા તો એક કન્ક્લુઝન તો એક આવે છે કે ઉંમર ભલે નાની હોય પરંતુ પ્રતિભા તો છે, પરંતુ ઉંમર પ્રમાણે થોડી મેચ્યોરિટી કેળવવી પડશે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે. આ એ વાત તો નક્કી છે. ત્યાર પછી જ કદાચ તે પોતાની પ્રતિભા બતાવી શકશે. અજયભાઈ, વૈભવ સૂર્યવંશી પર જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આવનારી જે મેચ છે તેના પર કેટલો મદાર ક્રિકેટ રસિકો રાખી રહ્યા છે? હા, એટલે રાજસ્થાન રોયલ્સની હવે રવિવારે મેચ છે અને વૈભવ સૂર્યવંશી હમણાં છેલ્લે હૈદરાબાદ સામેની મેચમાં પહેલા જ બોલમાં આઉટ થઈ ગયો. એટલે જ ત્યાં જ કહેવાય છે કે પહેલા બોલથી જ સિક્સર કે 4 ફટકારવાની નો જે પ્રયત્ન કરે છે એમાં એને થોડું બદલાવવું પડશે. પહેલા થોડા બોલ 1-2 ઓવર સેટ થઈને પછી પોતાની જે અંદાજ છે એમાં એને રમી બતાવવું પડશે. કારણ કે શરૂઆતથી જ જો એ આવા આંચકા એને બીજા લાગશે તો એની જે કરિયરને ધક્કો લાગી શકે. બાકી તો એ નેચરલ ગેમ એને રમવાની જ છે અને એને સપોર્ટ પણ છે રાજસ્થાન રોયલ્સની ટીમમાંથી, કેપ્ટન રિયાન પરાગ અને સૌ કોઈ સિનિયર ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનો. એટલે આગળ જતા હવે જોઈએ 1-2-3 મેચમાં એ કેવું પરફોર્મ કરે છે. માની લઈએ કે એ છે તો
ટફ મિજાજ વાળો ખેલાડી કે ભલભલા બોલરને એના બોલ જોઈને એ રીતે ટ્રીટમેન્ટ આપવાની એનામાં બહુ સારી આવડત છે, જે આપણે જસપ્રીત બુમરાહના પહેલા જ બોલમાં એણે જે સિક્સર ફટકારી એના પરથી જ બધાને ખ્યાલ આવી ગયો હશે કે એ બોલરની એક્શન ને ધ્યાનમાં નથી લેતો, બોલ કેવો છે એ જોઈને એને ટ્રીટ કરે છે, એવું છે. એટલે છે તો એ ગજબનો ટેલેન્ટેડ પ્લેયર, એ ભલભલા ખેલાડીઓ મોઢામાં આંગળા નાખી ગયા છે કે આટલી નાની ઉંમરે જ્યાં અંડર 19 ટીમના ખેલાડીઓ હજી તો સેટ થઈ રહ્યા હોય, ઠરીઠામ થઈ રહ્યા હોય કે આપણે અંડર 19માં કેવું રમવું, ત્યારે આ 15 વર્ષનો વૈભવ સિનિયર ટીમને લાયક થઈ ગયો છે. જી, આશા રાખીએ કે વૈભવ સૂર્યવંશીને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળે અને ખૂબ મેચ્યોરિટી સાથે પોતાની પ્રતિભા બતાવે દેશ અને દુનિયાને. મુંબઈ સમાચાર તરફથી પણ આપણે તેમને શુભકામનાઓ આપીશું. અજયભાઈ, આપ મારી સાથે જોડાયા હું આપનો આભાર માનું છું. થેન્ક યુ જીગરભાઈ, થેન્ક યુ. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર તમામ ન્યૂઝ સમાચાર આપ જોઈ શકો છો, વાંચી શકો છો. અલગ અલગ અપડેટ્સ મેળવવા માટે આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.